અંબાજી પગપાળાના યાત્રાની અંદર થયો સૌથી મોટો ચમત્કાર. ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર જે આ મિત્રો વાત કીધો ભાદરવી પૂનમના મેળાની અંદર હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ પૂરી કરવા જે આ મિત્રો વાત કીધો અંબાજી ખાતે ચાલીને પગપાળા યાત્રા કરી રહ્યા છે. ત્યારે શું થયો છે સૌથી મોટો ચમત્કાર? ઉભા રહ્યો તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરી એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા બધા વિડીયો તમારા સમક્ષ જલ્દી લાવી શકું. ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક ભાદરવી પૂનમનો સૌથી મોટો મેળો એટલે કે મિત્રો વાત કીધો અંબાજી ખાતે દર વર્ષની અંદર મિત્રો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માનતાઓ પૂરી કરવા સાથે મિત્રો વાત કીધો ચાલીને ભાઈ દર્શન કરવા માટે જતા હોય છે. ત્યારે આ વખતે પણ હજારોની સંખ્યામાં લોકો શ્રદ્ધાળુઓ ચાલીને જઈ રહ્યા છે. ત્યારે શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, શું સૌથી મોટો ચમત્કાર થયો છે, ઉભા રહ્યો તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છે. ખાસ કરીને સૌથી પહેલા તો ભાઈઓ તમને બધા લોકોને કહી દો ભાઈઓ, કમેન્ટની અંદર જય અંબેમાં લખીને વિડીયો બને એટલો શેર કરી દેજો. તમને લોકોને ખબર છે કે અંબેમાના ધામની અંદર દર વર્ષે એક વર્ષે નહીં ભાઈઓ, દર વર્ષે ભાદરવી પૂનમના મેળાની અંદર બધા લોકો ચાલીને જતા હોય છે. ત્યારે ઘણા બધા લોકોને મિત્રો વાત કીધું એક્સિડન્ટો થતા હોય છે. તમે બધા લોકો જતા હોય તો ખાસ કરીને બધા લોકો સાવચેતી રાખજો, કારણ કે એક્સિડન્ટ થવાના કિસ્સાઓ ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર પણ જોવા મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું મળી પણ રહ્યા છે. તો સૌથી પહેલા તો તમારા બધા લોકોએ એક્સિડન્ટની ધ્યાન રાખવાની છે. ત્યારબાદ તમારા બધા લોકોએ જે આ મિત્રો વાત કીધું સોરથી સાવધાન થઈ જાઓ, કારણ કે આટલી બધી ભીડની અંદર સોર પણ આવી શકે છે. અને ત્યારબાદ મહત્વપૂર્ણ જે આ મિત્રો વાત કીધો ખાસ કરીને તમે બધા લોકો અંબાજી જતા હોય તો આજે છે ભાઈ ત્રીજો દિવસ અને સૌથી મોટો ચમત્કાર તો એ કહેવાય ભાઈઓ કે આવા કળયુગની અંદર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાલીને જઈ રહ્યા છે. અત્યારે લોકો પાસે ટાઈમ પણ નથી અને આટલા બધા લોકો જઈ રહ્યા છે તો માતાજીનો કંઈક તો ચમત્કાર છે ને, તો લોકો જઈ રહ્યા છે ને, આમ તો જઈ રહ્યા નથી ને ભાઈઓ. આ કળયુગ છે, ચમત્કાર વિના લોકો માનતા પણ નથી. ક્યાંક ને ક્યાંક આટલા બધા લોકો જઈ રહ્યા છે તો આ સૌથી મોટો જીવતો લગતો ચમત્કાર છે. વિડીયોને શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં આટલી જ માહિતી આપણે નવા